હેલો મારા ગરવી ગુજરાતના ગૌરવવંતા વિદ્યાર્થીઓ. હેલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સેની અંદર 7મા પ્રકરણમાંથી જે એક્ઝામ્પલ પૂછાય વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન, એની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે અને બંને ક્વેશ્ચન એમાંથી એક જનરલી આમનો જ લખવાનો હોય અને બીજો જે હોય છે એ મોટા ભાગે થિયરિકલ પોર્શન હોય છે. તો એ ખાસ ધ્યાન રાખવું. પણ આમાંથી તમે કોઈ એક એક્ઝામ્પલ તો આરામથી ગણી જ શકો. હા, ચોઇસ તમારા પર છે. એમ તો મેં સી વિભાગ માટે સેપરેટલી અગાઉના લેક્ચરમાં કહ્યું જ છે કે ભાઈ સી વિભાગમાંથી આપણે 4 એક્ઝામ્પલ ગણવાના છે, માત્ર 4, અને 12 માર્ક રોકડા છે. તો ડેફિનેટલી વિસર્જન એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે જેને થિયરી પર ફાવટ ઓછી હોય અને ઘણા એવા હોય જેને એક્ઝામ્પલ પર ફાવટ ઓછી હોય અને થિયરી વધારે ભાવતી હોય. તો જેને થિયરી વધારે ભાવતી હોય એને હું કહીશ કે કયા કયા પ્રશ્નોનો જવાબ આમાંથી કરવા. તો એટલા માત્ર તમારે મોઢે કરી દેવાના છે. અને જેને થિયરી ઓછી ભાવતી હોય અને એક્ઝામ્પલ ભાવતા હોય એના માટે તો મજા જ મજા છે. 4 ક્વેશ્ચનના આન્સર તમે આરામથી લખી શકો છો, કોઈ પ્રશ્ન આવતો નથી. તો એ 4 પ્રશ્નોમાંથી વિસર્જનનો પણ એક પ્રશ્ન આપણે આરામથી લખી શકીએ છીએ. વિસર્જનનો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ બોર્ડના છેલ્લા 4-5 પેપરના એક્ઝામ્પલ આમાં લખેલા છે, એ પ્રમાણે આપણે સોલ્યુશન કરતા જઈએ. પહેલો એક્ઝામ્પલ જે લઈએ છે એ માર્ચ 2024માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. લેટેસ્ટ પેપર. નીચેના વ્યવહારો પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. 3 વ્યવહાર આપેલા છે. જનરલી આવું જ બને છે. 3 માર્કનો દાખલો, 3 વ્યવહાર, 3 આમનોંધ લખો, 3 માર્ક પાક્કા. પહેલો વ્યવહાર, પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો. આની અંદર બહુ સિમ્પલ તમારે એવું યાદ રાખવાનું કે ખર્ચ એ હંમેશા ઉધાર થશે. મહત્વનું શું હોય છે વિસર્જન બાબતે? અપાર્ટ ફ્રોમ ધ એક્ઝામ્પલ, અહીંયા તમે ધ્યાન રાખો, જ્યારે વિસર્જન થાય ત્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય. આ ખાસ યાદ રાખજો. માલ મિલકત નિકાલ ખાતું. બેટા એની 2 બાજુ, ઉધાર અને જમા. એમાં અકાઉન્ટમાં 2 જ હોય છે, ત્રીજી આવતી જ નથી. ઉધાર અને જમા, માલ મિલકત નિકાલ ખાતું. હવે આનું બીજું નામ એ સંપાદન ખાતું પણ છે, એ પણ ધ્યાનમાં રાખવાનું. કોઈક વાર MCQ માં આવી જાય. હા ને? તો માલ મિલકત નિકાલ ખાતું એટલે જ સંપાદન. હવે ધ્યાન રાખજો આની અંદર કે ભાઈ કોઈ પણ ખર્ચ અથવા નુકસાન થાય તો ખર્ચ અથવા નુકસાન એ હંમેશા વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર કરીશું. જ્યારે કોઈ ઉપજ થાય અથવા ધંધાને ફાયદો થાય તો એ ફાયદો જમા કરીશું. હા, મિલકત એની કિંમતમાં જો ઘટાડો થયો હોય, મિલકત કોઈ વેચી દો અને ઓછી કિંમતે વેચો છો તો એ નુકસાન છે. મિલકત વધારે કિંમતે વેચો છો તો એ ફાયદો છે. તમારે માત્ર આટલા જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. ખર્ચ કે નુકસાન ઉધાર, ઉપજ કે ફાયદો જમા. ધેટ્સ ઇટ. અને એને આધારે વિચારવાનું. હા, રૂપિયા આવતા હોય તો ઉધાર કરીશું તો માલ મિલકત નિકાલ ખાતું મોટા ભાગે જમા જ હોય. અને રૂપિયા જતા હોય, કોઈ ખર્ચ ચૂકવ્યો, રૂપિયા જતા હોય તો જાય તો જમા, રોકડ જમા તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. અત્યારે તમે માત્ર આટલું ધ્યાનમાં રાખો કે ખર્ચ અને નુકસાન ઉધાર, ઉપજ અને ફાયદો જમા, જે નામાનો બેઝિક નિયમ છે. એનીવે, પહેલો વ્યવહાર જોતા જઈએ. મોટા ભાગે આ જ નિયમના આધારે વિસર્જનના તમામ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીશું. પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 થયો. બેટા વિસર્જન ખર્ચ થયો, ખર્ચ છે એટલે એને ઉધાર જ કરવું પડે. તો એ માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર થઈ જાય 10,000. તો વ્યવહારની આમ નોંધ પરથી જો તમને ખતવણી કરતા આવડતી હોય તો ખતવણી પરથી આમ નોંધ આવડવી જોઈએ. બેટા 10,000 રૂપિયા શું થયા? ઉધાર. કયા ખાતામાં ઉધાર થયા? મામી. એવું બોલાય મામી? એવું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થયા. તો આમ નોંધ તૈયાર થઈ ગઈ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 રૂપિયા. તે ખર્ચ ચૂકવ્યો, રોકડ જાય તો જમા. એ રોકડ ખાતે જમા. તો એની પહેલી આમ નોંધ, પહેલા વ્યવહારની આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 રૂપિયા. તે રોકડ અથવા તો બેંક, જે રીતે પૈસા ચૂકવ્યા હોય, રોકડ બેંક ખાતે જમા 10,000 રૂપિયા. બાબત જે હું નથી લખતો પણ તમે લખજો.
પેઢીના વિસર્જન ખર્ચના ચૂકવ્યા તેના. પેઢીના વિસર્જન ખર્ચના ચૂકવ્યા તેના. બહુ સિમ્પલ. ખર્ચો છે ઉધાર જ થાય. કયા ખાતામાં? મામી નિકાલ ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ જાય તો જમા. ધેટ્સ ઇટ. તો આ પહેલો વ્યવહાર પૂરો. નેક્સ્ટ બીજો વ્યવહાર જો. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાત 12,000 રૂપિયા પૈકી 8,000 રૂપિયા પરત મળ્યા. બેટા ગાલખાત ભૂતકાળમાં ગાલખાત થઈ હતી. ગાલખાત ધંધાનું યસ નુકસાન છે. હવે 12,000 નુકસાન થયું હતું, પણ અત્યારે એ 12,000 માંથી કોઈ ભલો માણસ હશે એ 8,000 પરત આપી ગયો, તો ગાલખાત પરત. ગાલખાત થયેલા રૂપિયા પરત મળ્યા. આપણા માટે ફાયદો કહેવાય. માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. 8,000 રૂપિયા મળ્યા છે. ધેટ્સ ઇટ. તો મામી નિકાલ ખાતે જમા થયા અને ગાલખાત થયેલા પૈસા પરત મળ્યા. રોકડ આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો આ બીજા વ્યવહારની આમ નોંધ લખીશું. રોકડ ખાતે ઉધાર જેટલા મળ્યા હોય એ લખવાના. 8,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 8,000 રૂપિયા બાબત જે ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના પરત મળ્યા તેના. ભૂતકાળમાં માંડી વાળેલ ગાલખાતના પરત મળ્યા તેના. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ત્રીજો વ્યવહાર. એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી, એટલે પેઢીના ચોપડામાં મિલકત દર્શાવી જ નથી, પરંતુ વિસર્જન સમયે તેના 40,000 ઉપજ્યા. તો સારું જ છે ને ભાઈ. મિલકત 0 હતી અને હવે એના 40,000 ઉપજ્યા, તો આપણી પાસે રોકડા આવે તો ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. 40,000 રૂપિયા પાઘડીના ઉપજ્યા, પણ તેમ છતાં પાઘડીના નામનો કશે ઉલ્લેખ કરવાનો નથી. 40,000 રૂપિયા ઉપજ્યા છે, ઉપજ છે, જમા થશે. કયું ખાતું જમા કર્યું? તો કે મામી નિકાલ ખાતું. અને પાઘડીના ઉપજ્યા એટલે આપણી પાસે ધંધામાં રોકડ આવે તો ઉધાર. તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો ત્રીજા વ્યવહારની આમ નોંધ લખીશું. રોકડ અથવા બેંક ખાતે ઉધાર જેટલા ઉપજ્યા હોય એટલા 40,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 40,000 રૂપિયા બાબત જે નહીં નોંધેલ પાઘડીના ઉપજ્યા તેના. જે પાઘડી નોંધી જ નથી, જે પાઘડી દર્શાવી નથી પાકા સરવાયામાં, એના 40,000 મળ્યા. ધેટ્સ ઇટ. તો આ ત્રણ વ્યવહારની ત્રણ આમ નોંધના પૂરા 3 માર્ક્સ તમને મળી જાય. તો આ રીતે બાબત જે સાદે લખું, હું બાબત જે નથી લખતો પણ બોલું છું, તમારે ખાસ ધ્યાન રાખવું. બીજો એક્ઝામ્પલ. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડી કિંમત 56,000 રૂપિયા આપી છે, પરંતુ વિસર્જન સમયે તેની કોઈ રકમ ઉપજતી નથી. ભાઈ કોઈ પૈસા ઉપજ્યા નહીં, તો મિલકત તો છે ને પાઘડી, તો એ પાઘડીની મિલકત ક્યાં બતાવવાની? તો બહુ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ હોય. બેટા ખાસ ધ્યાન રાખવું. ફરીથી એકવાર હું તમને વાત કરું તો આની અંદર સૌથી મહત્વનું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું, જેને આપણે સંપાદન ખાતું પણ કહી શકીએ. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ તમામ મિલકતો નોંધવામાં આવે. જે પાકા સરવાયામાં મિલકતો હોય એ તમામ મિલકતો ઉધાર થાય, અને એ પણ હંમેશા ચોપડે કિંમતથી. જ્યારે તમામ દેવું, તમામ જવાબદારી, બાહ્ય જવાબદારી, અન્ય જવાબદારી એ હંમેશા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધાશે. દેવું હોય કે જવાબદારી એક જ છે. ઓકે, તો એ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. ત્યારબાદ
વિસર્જન સમયે કોઈ પણ ખર્ચ અથવા નુકસાન થાય છે તો એને આપણે ઉધાર કરીશું. જ્યારે કોઈ પણ પ્રકારનો ફાયદો અથવા ઉપજ થાય છે તો એને આપણે જમા કરીશું. આટલા ફંડામેન્ટલ ધ્યાનમાં રાખવા અને એને આધારે આમનોન ગોખવાની નહીં, આમનોન બનાવતા શીખો. હવે પેઢીના ચોપડે પાઘડી આપી છે તો પેઢીના ચોપડે પાઘડી આપી હોય તો એ હંમેશા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર થાય. તો ઉધાર બાજુ લખવું પડે પાઘડી ખાતે. કેટલી રકમ હતી પાઘડીના? તો કે 56,000 રૂપિયા. તો 56,000 રૂપિયા તમને આની આમ નોંધ બનાવતા આવડવી જોઈએ. આ 56,000 રૂપિયા આપણે ઉધાર કર્યા છે. ધ્યાન રાખજો, આમ નોંધ પરથી ખતવણી, ખતવણી પરથી આમ નોંધ. વિદ્યાર્થી મિત્રો, આ 56,000 રૂપિયા આપણે ઉધાર કર્યા. કયું ખાતું ઉધાર કર્યું? તો કે માલ મિલકત નિકાલ ખાતે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. તો આની પહેલી આમ નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56,000 રૂપિયા, તે પાઘડી ખાતે જમા 56,000 રૂપિયા. બાબત જે પાઘડીની નોંધ કરી તેના. હવે આ પાઘડીના જેટલા પણ ઉપજે તો એટલા રૂપિયા આવે. રૂપિયા આવે તો ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. પણ આજે અનફોર્ચ્યુનેટલી તેની કોઈ રકમ ઉપજતી નથી, ઝીરો ઉપજ્યા. તો ઝીરો ઉપજની આમ નોંધ લખવાની નથી. તો ઝીરો ઉપજ માટે આપણે કોઈ આમ નોંધ નહીં લખીએ. તો એ ધ્યાનમાં રાખવાનું. માત્ર નોંધ લખીશું પાઘડીની ઉપજ શૂન્ય છે, તેથી કોઈ નોંધ નહીં આવે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ પાઘડીની તો કોઈ ઉપજ જ નથી થઈ. હા, વધારે આયા હોત, ઓછા આયા હોત તો ડેફિનેટલી નોંધત, પણ શૂન્ય ઉપજ છે તો નહીં નોંધીએ. તો પહેલો વ્યવહાર ઓવર. બીજા વ્યવહાર પર આવો. લેપટોપની કિંમત 35,000 છે, તેને એક ભાગીદાર 25,000 માં લઈ જાય છે. તો પહેલામાં પહેલું તો લેપટોપની કિંમત 35,000 છે. તો લેપટોપ એ આપણા ધંધાની મિલકત છે. ધંધાની મિલકત હોય તો આપણે અહીંયા ઉધાર કરવું પડે કે ભાઈ લેપટોપ 35,000 રૂપિયા, અને આની આમ નોંધ બનાવો. આ 35 ઉધાર થયા કયા ખાતામાં? માલ મિલકત નિકાલ ખાતે. તો એની આપણે આમ નોંધ લખીશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 રૂપિયા, તે લેપટોપ ખાતે જમા 35,000 રૂપિયા. બાબત જે લેપટોપની નોંધ કરી તેના. હવે આ તો લેપટોપ જે છે એના કાં તો પૈસા ઉપજશે કાં કંઈક ને કંઈક એની વ્યવસ્થા થઈ હશે. તો આજે પૈસા નથી ઉપજતા, પણ પેઢીનો જ એક ભાગીદાર 25,000 રૂપિયામાં તેને લઈ જાય છે. તો જ્યારે કોઈ પણ પ્રકારની આવી ઉપજ હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા કરવું પડે. આ લેપટોપના 25,000 રૂપિયા નક્કી થયા તો 25,000, અને રોકડા આવ્યા હોત, બહાર વેચ્યું હોત અને રોકડા આવ્યા હોત તો વિગતમાં રોકડ લખત. પણ આજે રોકડા નથી આવતા, આપણા જ પેઢીમાંથી આપણો જ ભાગીદાર લઈ જાય છે. તો અહીંયા ભાગીદારના મૂડી ખાતે લખાશે. નામ નથી આપ્યું, આપ્યું હોત તો લખત ભાગીદારના મૂડી ખાતે. અજય, વિજય, સંજય, જય, પરાજય જે બી હોય એનું નામ લખત, પણ નામ નથી આપ્યું એટલે મૂડી ખાતે. હવે આની આમ નોંધ બનાવતા શીખો. તો આ 25,000 જમા થયા વિદ્યાર્થી મિત્રો. કયા ખાતામાં? માલ મિલકત નિકાલ ખાતે. તો ઉધાર કોને કરીશું? ભાગીદારના મૂડી ખાતે. એમ પણ આ જે લેપટોપ છે 35,000 નું, એ 25,000 નક્કી કરેલી કિંમતે પેઢીનો ભાગીદાર લઈ જાય છે. તો ભાગીદાર લેપટોપ લેનાર છે, લેનારનું ખાતું ઉધાર થાય. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે ઉધાર 25,000 રૂપિયા, તે માલ મિલકત નિકાલ ખાતે જમા
25,000 રૂપિયા. બાબત જે લેપટોપ ભાગીદાર લઈ જાય છે તેના. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, ત્રીજો અને અંતિમ વ્યવહાર. આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ. જે પેઢીના ચોપડે પહેલા નોંધેલ નહોતું પણ જવાબદારી ચૂકવી આપી, એટલે પેઢીના ચોપડે નોંધેલ નહોતું તો આપણે માલ મિલકત નિકાલ ખાતામાં નોંધવાનું અત્યારે નથી. હા, પણ પેઢીના ચોપડે નોંધ્યું નહોતું દેવું, પણ હવે ચૂકવવાનું થયું. કેટલા રૂપિયા? તો કે 30,000. તો 30,000 નોંધ્યા નહોતા અને ચૂકવવાના થયા, એટલે પેઢી માટે તો નુકસાન જ છે. નુકસાન છે એટલે ઉધાર કરીશું 30,000. અને આ રૂપિયા જે આવકવેરાના ચૂકવવાના છે તો વિગતમાં લખાય બેંક ખાતે આવકવેરાની જવાબદારી ચૂકવવાની છે. ધંધામાંથી રૂપિયા જાય, 30,000 ની ચૂકવણી કરી, રૂપિયા જાય તો જમા અને નુકસાન છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો આની આમ નોંધ લખાશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000 રૂપિયા તે બેંક ખાતે જમા 30,000 રૂપિયા. બાબત જે આવકવેરાની જવાબદારીની ચૂકવણી કરી તેના. આવકવેરાના જવાબદારીની ચૂકવણી કરી તેના. તો આ રીતે માર્ચ 2022માં 3 વ્યવહારો પૂછાયા હતા. એ ત્રણેય વ્યવહારની આપણે કુલ 5 આમનોંધ લખી, 3 માર્ક પાકા. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, માલ મિલકત નિકાલ ખાતું આ જ પ્રમાણે આમનોંધ પૂછાતી હોય છે અને 3 માર્ક રોકડા કરી લેવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો થર્ડ એક્ઝામ્પલ, માર્ચ 2018માં પૂછાયેલો એક્ઝામ્પલ. મોટાભાગે દરેકમાં 3 વ્યવહારો પૂછાય છે અને 3 વ્યવહારની આમનોંધ લખવાની હોય છે. આવો એક દાખલો તો આવે જ છે. મારા જેવા વિદ્યાર્થીને થિયરી ઓછી ફાવતી હોય ને લખવાની, તો હું તો થિયરી ના જ લખું, એક્ઝામ્પલ જ ગણું. તો વિદ્યાર્થી મિત્રો વિસર્જનમાંથી એક એક્ઝામ્પલ જેની 3 આમનોંધ લખવાની, બેઠા 3 માર્ક આવે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું. પ્રકરણ નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ, એક એક્ઝામ્પલ આવે જ. ગણિત નાખવાનો, કમિશન, વત્તા નફા પર કમિશન, મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. ત્યારબાદ લાભ અને ત્યાગ આવે જ છે, લાભ અને ત્યાગ. અને આ ચેપ્ટરમાંથી 2 દાખલા પૂછાય. આપણે એક તો ગણી જ શકાય, બીજો થિયરી પૂછી હોય તો એવોઇડ કરો થિયરીને, પણ એક્ઝામ્પલમાં પૂરા માર્ક આવે. અને ડિબેન્ચરના 2 એક્ઝામ્પલ પૂછાશે, તો એ બંને ગણી શકાય અથવા બેમાંથી એક. એનીવે અત્યારે આપણે વિસર્જનની જ વાત કરીએ તો નીચે આપેલ પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમનોંધ લખો. પહેલો વ્યવહાર, ભાગીદારી પેઢીમાં આવકવેરાની જવાબદારી 35,000 રૂપિયા ચૂકવવાની થઈ અને એ ચોપડામાં નોંધેલ નથી. બોલો, એટલે પહેલા ચોપડામાં નોંધ્યું હોત તો એ દેવું હોત તો દેવું નિકાલ ખાતે જમા કરો, પણ નોંધ્યું જ નથી અને હવે રૂપિયા ચૂકવવાના થયા. તો એનો મતલબ એવું કે અમે નહીં નોંધ્યું તો નહીં ચૂકવીએ, એવું ના હોય. પૈસા તો ચૂકવવા જ પડશે. તો આવકવેરાના 35,000 ચૂકવ્યા તો રૂપિયા જાય તો જમા. અને ઉધાર કોને કરીશું? માલ મિલકત નિકાલ ખાતાને. તો બહુ સિમ્પલ આમનોંધ છે આની. પહેલી આમનોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 રૂપિયા તે રોકડ બેંક ખાતે જમા 35,000 રૂપિયા. બાબત જે હું નહીં લખું પણ તમે લખો, આવકવેરાની જવાબદારી ચૂકવી તેના. આવકવેરાની જવાબદારી ચૂકવી તેના. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, પહેલું પતી ગયું, બીજા પર આવો. વિસર્જન સમયે નહીં નોંધાયેલ યંત્ર હોત તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાત, પણ નોંધાયું જ નથી. અને હવે એના ઉપજ્યા યંત્ર પેઢીના ચોપડે નથી નોંધ્યું, પણ પેઢીમાં યંત્ર તો હતું જ, ભંગાર તો ભંગાર. અને હવે એ યંત્ર વેચી દીધું ને તો 25,000 રૂપિયા ઉપજ્યા. તો ઉપજવા જ દેવાના. લક્ષ્મી આવતી હોય તો કપાળ ધોવા ના જવાય ભાઈ, આવા દેવાની. આવો માતાજી પધારો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યંત્રના 25,000 ઉપજ્યા છે તો રૂપિયા આવે તો ઉધાર. આપણા માટે ફાયદો છે. માલ મિલકત નિકાલ ખાતે જમા. તો
તો મામીને જમા કરીશું તો આમ નોંધ થાય રોકડ બેંક ખાતે ઉધાર 25,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000 રૂપિયા બાબત જે નહીં નોંધાયેલ યંત્રના ઉપજ્યા તેના નહીં નોંધાયેલ યંત્રના ઉપજ્યા તેના નેક્સ્ટ વ્યવહાર ત્રીજો એક ભાગીદાર તેના શ્રીમતીજીની લોન પેઢીને આપેલ લોન એટલે ભાગીદાર હતો એની વાઇફ એને પેઢીને લોન આપેલી ધંધો અને ધંધાનો માલિક બંને અલગ છે તો આ તો ધંધો છે ધંધાનો માલિક પણ છે અને માલિકની વાઇફ તો એ તો ત્રાહિત પક્ષનું દેવું કહેવાય બાહ્ય દેવું કહેવાય બાહ્ય જવાબદારી કહેવાય અને એ લોન જે બાહ્ય જવાબદારી છે 40,000 એ ચૂકવવાનું સ્વીકારે છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આ દેવું છે જો દેવાની નોંધ કરવામાં આવે તો આ દેવું માલ મિલકત નિકાલ ખાતે પહેલા નોંધીશું તો આપણે એની આમ નોંધ લખવી જોઈએ માલ મિલકત નિકાલ ખાતામાં જમા થવું જોઈએ તો માલ મિલકત નિકાલ ખાતે જમા તો આમ નોંધ શું લખાય શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 રૂપિયા શ્રીમતીની લોન ખાતે ઉધાર 40,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000 રૂપિયા સૌથી પહેલા કોઈ પણ બાહ્ય દેવું હોય પેઢીના ચોપડે તો એ નિકાલ ખાતામાં જમા થાય મિલકતો હોય તો ઉધાર થાય તો આપણે આ બાહ્ય દેવું હતું ભાગીદારની લોન નથી મિસિસની લોન હતી જે બાહ્ય કહેવાય તો એ આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા કર્યું અને હવે આ લોન એનો હસબન્ડ એટલે કે પેઢીનો ભાગીદાર જે છે એ જ ચૂકવવાનું સ્વીકારે છે તો પેઢીનો ભાગીદાર એ ધંધાનું દેવું ચૂકવવાનું સ્વીકારે છે ધંધાવતી જવાબદારી ચૂકવવાનું સ્વીકારે છે ધંધાવતી પૈસા ઇનડાયરેક્ટલી આપે છે આપનારનું ખાતું જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર તો આની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 રૂપિયા તે જે તે ભાગીદાર મિસ્ટર એ બી સી ડી જે નામ આપ્યું હોય તે ભાગીદારની મૂડી ખાતે જમા 40,000 રૂપિયા બાબત જે શ્રીમતીની લોનની જવાબદારી ભાગીદારે સ્વીકારી તેના ધેટ્સ ઇટ ઘણા લોકો આ બે આમનોનની બદલે એક જ આમનોન લખે સંયુક્ત કરી દે તો પણ ચાલે જેવું કે આ એક્ઝામ્પલની અંદર ત્રીજી આમનોનમાં જુઓ શ્રીમતીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ચોથી આમનોનમાં માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા તો આમાં માલ મિલકત નિકાલ ખાતું એકવાર જમા થયું છે અને એકવાર ઉધાર થયું છે તો આ બંને કાઢી નાખો ધેટ્સ ઇટ તો આની સંયુક્ત આમનોન શું બની જશે શ્રીમતીની લોન ખાતે ઉધાર 40,000 તે ભાગીદારની મૂડી ખાતે જમા 40,000 તો તમે આવી સંયુક્ત આમનોન લખો તો પણ એ સાચી જ છે ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ ચોથું માર્ચ 2020 માં પૂછાયેલો એક્ઝામ્પલ પહેલો વ્યવહાર જુઓ એનો પેઢીના વિસર્જન સમયે યંત્રો 1 લાખ રૂપિયાના છે કોઈ પણ મિલકત હોય મિલકત એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાની તમામ મિલકત વિસર્જન સમયે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને તમામ બાહ્ય દેવા ત્રાહિત પક્ષના દેવા એ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય તો આ મિલકતને આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીશું પહેલા તો એની આમનોન માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો મારી જોડે જોડે આમનોન લખતા જાઓ યંત્ર 1 લાખનું હતું ભાઈ તો એની પહેલી આમનોન માલ મિલકત નિકાલ ખાતે ઉધાર
1,00,000 રૂપિયા તે યંત્રો ખાતે જમા 1,00,000 રૂપિયા બાબત છે યંત્રોની માલ મિલકત નિકાલ ખાતે નોંધ કરી તેના હવે એ જ વ્યવહારમાં આગળ જુઓ તો અંદર લખેલું છે કે ભાઈ ચોપડે કિંમત જે છે એ ચોપડે કિંમતથી આ ઉપજ્યા એટલે ચોપડામાં જે કિંમત હતી ને 1,00,000 એટલા જ રૂપિયા ઉપજ્યા તો રૂપિયા ઉપજ્યા એટલે રૂપિયા આવે તો ઉધાર અને નિકાલ ખાતું જમા થશે તો એની બીજી આમ નોંધ યંત્રના વધારે કે ઓછા નથી ઉપજ્યા ચોપડે કિંમત જેટલા જ ઉપજ્યા તો રોકડ બેંક ખાતે ઉધાર 1,00,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 1,00,000 રૂપિયા બાબત જે યંત્રના ઉપજ્યા તેના બીજો વ્યવહાર માર્ચ 2020 તો બે જ વ્યવહાર પૂછેલા કોરોના સમય સંકટ સમય હતો છોકરાઓ ફાયદામાં રહ્યા પરચુરણ લેણદાર 80,000 ના છે પહેલા તો આ દેવું છે લેણદાર એટલે દેવું ત્રાહિત પક્ષનું દેવું એ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય તો ઉધાર કોને કરીશું લેણદારોને તો પરચુરણ લેણદારો ખાતે ઉધાર 80,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 80,000 રૂપિયા બાબત જે લેણદારોની નોંધ માલ મિલકત નિકાલ ખાતે કરી તેના હવે આ લેણદારોનું કર્યું શું તો આગળ જુઓ આ જે લેણદારો પ્રત્યેનું દેવું હતું એ 25% વટાવે ચૂકવ્યું એટલે લેણદારો હતા 80,000 પણ એમાંથી આપણે ઓછા કરી નાખ્યા 25% કે ભાઈ માફ કર દે 25% તો 80,000 એના 25% મોડે ગણી શકાયેલા 25% એટલે અડધા ના અડધા તો 80 ના અડધા 40 ને એના અડધા 20,000 રૂપિયા વટાવે ચૂકવ્યા તો આપણે તો ચૂકવ્યા કેટલા એ જોવાનું તો 80 થી 20 નથી આપ્યા ચૂકવણી કરી માત્ર 60,000 રૂપિયાની તો 60,000 રૂપિયાની ચૂકવણી કરી એ જ નોંધવાનું 60,000 રૂપિયા આપણા પેઢીમાંથી રોકડ જાય તો જમા તો ઉધાર કોને કરીશું તો નિકાલ ખાતાને તો ચોથી આમ નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000 રૂપિયા જેટલા ચૂકવો છો તે રોકડ બેંક ખાતે જમા 60,000 રૂપિયા બાબત જે લેણદારોને ચૂકવ્યા તેના ધેટ્સ ઇટ તો આ રીતે આમ નોંધ 4 આમ નોંધ છે પણ 3 માર્ક બેઠા આવી જશે નેક્સ્ટ એક્ઝામ્પલ મે 2021 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ આ પ્રકારનો એક્ઝામ્પલ પણ વિસર્જનમાંથી ઘણી બધી વાર પૂછાયો છે બોર્ડના પેપરમાં તો ધ્યાન રાખવાનું ઇટ ઇઝ ધ મોસ્ટ IMP એક્ઝામ્પલ તમારે ખાસ ધ્યાન રાખવાનું આની ગણતરીમાં હવે રકમ સમજો વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે જોડે જોડે ગણતરી કરતા જઈએ સમજતા જાઓ વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો એ 4 લાખ રૂપિયા છે હવે આગળ વધો પછી શું થયું જે પૈકી ચાલુ મિલકતો 40% છે ચાલુ મિલકતો 40% છે તો આ જે 4 લાખ છે એમાંથી આપણે ભાગ પાડી દઈએ ચાલુ મિલકત તો ચાલુ મિલકતો એ 40% છે તો 4 લાખ એના 40% કોઈ પણ રકમના 10% શોધવા હોય ને તો છેલ્લું એક ડિજિટ કેન્સલ કરો એટલે 40,000 થયા તો 10% એટલે 40,000
તો 40% એટલે 4 ચોક 16, 1,60,000 રૂપિયા. ના ભાવે તો કેલ્ક્યુલેટર આપેલું જ છે, આપણે કેલ્સી નો ઉપયોગ કરી લેવાનો. 4 લાખના 40%, 1,60,000 ચાલુ મિલકતો છે. એનો મતલબ શું થયો બેટા? અન્ય મિલકતો એ સ્થિર મિલકતો હશે. સ્થિર મિલકતો એ 60% છે. તો 4 લાખમાંથી 1,60,000 ગયા તો બાકી કેટલા રહ્યા? તો કે 2,40,000 રૂપિયા. આ તમારી સ્થિર મિલકતો થઈ. તો માત્ર મેં બે ભાગ પાડ્યા. 4 લાખ એના 40%, 1,60,000 ચાલુ અને બાકીના 2,40,000 એ સ્થિર મિલકતો છે. આગળ વાંચતા જાઓ, જેમ જેમ વાંચતા જશો એમ ખબર પડશે. ચાલુ મિલકતો 40% છે, પણ બ્રેકેટમાં કંઈક લખ્યું છે 20,000 રોકડ સહિત. એનો મતલબ જે ચાલુ મિલકત 1,60,000 છે, આના પણ પાછા બે ભાગ પડ્યા. આમાં રોકડ શિલ્લક છે 20,000 રૂપિયા, જ્યારે અન્ય ચાલુ મિલકત રોકડ સિવાયની અન્ય ચાલુ મિલકત તો 1,60,000 માંથી 20 ગયા તો બાકી રહ્યા 1,40,000 રૂપિયા. ઓકે, આગળ સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. જે સ્થિર મિલકતો છે પેઢીમાં એની 120%, એનો મતલબ 20% મોર, 20% વધારે ઉપજ્યા સ્થિર મિલકતના. તો સ્થિર મિલકત 2,40,000. કોઈ પણ રકમ એના 10%, મોઢે ગણતા શીખો, એક ડિજિટ કેન્સલ. તો 10% એટલે 24,000, તો 20% એટલે 24 દુ 48,000 રૂપિયા થાય. તો 20% વધારે એટલે 48,000 રૂપિયા વધુ ઉપજ્યા, 20% મોર. તો ઉપજની રકમ કેટલી? તો 240 વત્તા 48,000, તો 2,88,000 રૂપિયા ઉપજ્યા. આ વસ્તુ ખાસ ખાસ ધ્યાન રાખવી. ઓકે, પછી આગળ બીજું શું કીધું છે? જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. ભાઈ જે ચાલુ મિલકત હતી, ચાલુ એટલે રોકડ નહીં, રોકડ સિવાયની મિલકત. રોકડ એ તો બાપુજીની નોટ કહેવાય ભાઈ. અને કોણ બહાર પાડે આ કરન્સી? તો ઇન્ડિયામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે બધી બેંકોના માયબાપ. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે કરન્સી બહાર પાડે એની 500 ની નોટ હોય અને થોડી ફાટી ગઈ હોય તો મારાથી એવું ના કહેવાય કે આ 500 ની બદલે હું 400 ગણીશ. અને બહુ સારી નોટ હોય તો મારાથી એવું પણ ના કહેવાય કે આ 500 ની બદલે હું 550 ગણીશ. આપણી તાકાત નથી ભાઈ કરન્સીને વધારવાની અથવા તો ઘટાડવાની. આરબીઆઈ એ 500 ની નોટ બહાર પાડી તો એ 500 એટલે 500 જ છે. તો રોકડ શિલ્લકમાં કોઈ વધારો ઘટાડો ના થાય. અને રોકડ એ રોકડ ખાતામાં નોંધાશે. અન્ય ચાલુ મિલકતની વાત છે. તો અન્ય ચાલુ મિલકત એના 80% ઉપજ્યા. 80%, 100 માંથી 80 એટલે 20% ઓછા ઉપજ્યા. તો આના 20%, કોઈ પણ રકમના 10%, છેલ્લું એક ડિજિટ કેન્સલ, 14,000 એટલે 10%. તો 20% એટલે કેટલા? તો 14 દુ 28,000 રૂપિયા ઓછા થઈ ગયા. તો 1,40,000 માંથી 28 બાદ કરો તો 1,12,000 રૂપિયાની ઉપજ થઈ. એનો મતલબ ચાલુ મિલકતના 1,12,000 ઉપજ્યા અને સ્થિર મિલકતના 2,88,000 ઉપજ્યા. રોકડ શિલ્લક એને માલ મિલકત નિકાલ ખાતે ના લખાય. રોકડ શિલ્લક એ રોકડ બેંક ખાતામાં લખાશે. તો આપણે બધી નોંધ કરતા જઈએ. સૌથી પહેલા પેઢીની કુલ મિલકત 4 લાખ હતી, પણ આ 4 લાખમાં સ્થિર પણ છે અને અસ્થિર પણ છે, ચાલુ પણ છે. રોકડ સિવાયની મિલકત જોવાની. તો 4 લાખમાંથી રોકડ શિલ્લક 20,000 કાઢી નાખો તો અન્ય મિલકતો પછી એ ચાલુ હોય કે સ્થિર હોય બાકી રહી 380. આ 3,80,000 મિલકતો હંમેશા માલ મિલકત નિકાલ ખાતામાં પહેલા ઉધાર થાય. તો આપણે પહેલી આમ નોંધ લખીશું, માલ મિલકત
નિકાલ ખાતે ઉધાર 3,80,000 રૂપિયા તે ચાલુ મિલકતો ખાતે જમા. હવે ચાલુ મિલકતો કેટલી હતી? તો આ રહી અન્ય ચાલુ મિલકત 1,40,000 તે સ્થિર મિલકતો ખાતે જમા. તો સ્થિર મિલકત હતી 2,40,000 અને આ રીતે કુલ મિલકત થઈ 3,80,000. બાબત જે સ્થિર મિલકત અને ચાલુ મિલકતોને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા નોંધ્યા તેના. હવે આ મિલકતોના જે ઉપજે છે એની વાત કરીએ તો કેટલા ઉપજે છે જુઓ. સ્થિર મિલકત 2,40 એના 20% વધુ એટલે 2,88 અને ચાલુ મિલકત એના 1,12,000 રૂપિયા ઉપજે છે. બંનેના મળીને કેટલા ઉપજે બરાબર સમજજો. તો 2,88,000 સ્થિર મિલકતના અને ચાલુ મિલકત એના 1,12,000 રૂપિયા ઉપજ્યા. સરવાળો કરો તો 8 ને 2 10 વધી 1 9 ને 1 10 વધી 1 4 લાખ રૂપિયા. તો કુલ 2,88 વત્તા 1 12 4 લાખ રૂપિયાની ઉપજ થઈ. આ ઉપજ થાય એટલે રોકડા આવે તો ઉધાર. તો આમ નોંધ લખીશું રોકડ બેંક ખાતે ઉધાર 4 લાખ રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 4 લાખ રૂપિયા. બાબત જે સ્થિર મિલકત અને અન્ય ચાલુ મિલકતના ઉપજ્યા તેના ધેટ્સ ઇટ. તો માત્ર આટલી બે આમનોંધ લખવાની થાય. ખાસ આ બધી ગણતરીઓ તમે નોંધી લો. તમારી નોટબુકમાં ગણતરી હોવી જ જોઈએ. ફરી એકવાર સમજાવી દઉં. કુલ મિલકતો 4 લાખ એમાંથી 40% મિલકત ચાલુ. 4 લાખના 40% 1,60 જેમાં રોકડ શિલ્લક 20,000 છે એ અલગ કરવાની. તો અન્ય મિલકતો 1,40 થશે. હવે જો ચાલુ મિલકત 40% હોય તો સ્થિર મિલકત 60% હોય. 4 લાખમાંથી 1,60 બાદ કરો તો 2,40 60%. 4 લાખના 60% 2,40,000 રૂપિયા થાય. હવે આ જે અન્ય ચાલુ મિલકત છે એના 20% ઓછા ઉપજ્યા. 80% ઉપજ્યા એટલે 20% ઓછા. તો 1,40 એના 20% 28,000 ઓછા ઉપજ્યા તો 1,12 ઉપજ્યા. અને સ્થિર મિલકતોના 20% વધુ એટલે 10% તો 24,000 અને 20% એટલે 48 તો 2,88 ઉપજ્યા. સ્થિર મિલકતના 2,88 અને ચાલુના 1,12 કુલ 4 લાખ ઉપજ્યા. તો આપણે બંનેની આમ નોંધ લખી કાઢી. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વર્કિંગ પર ધ્યાન આપવું. આ પ્રમાણેનો એક્ઝામ્પલ ઘણી બધી વાર બોર્ડના પેપરમાં પૂછાયેલો જ છે. હા, કદાચ રકમ 4 લાખની બદલે 12 લાખ હોય, 8 લાખ હોય, 2 લાખ હોય, રકમ અડધી ડબલ ઓછી હોઈ શકે, પણ દાખલો આ જ પ્રમાણે ઘણી બધી વાર પૂછ્યો છે. મોસ્ટ ટાઈમ બી એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ માર્ચ 2020 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. થોડી વાર પહેલા જ મેં કીધું જે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જે ગણ્યો એમાં 4 લાખ રકમ હતી, અહીંયા 8 છે. મેં તમને પહેલા જ કીધું 4 લાખની બદલે રકમ બદલાય 8 12 2 1 કંઈ પણ આપે પણ દાખલાની રકમ લગભગ એક સરખી હોય. અને આવો એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાયેલો છે બોર્ડમાં. ફરી જુઓ, આ જ એક્ઝામ્પલ છે. પેઢીની કુલ મિલકતો 8 લાખ. તો ભાઈ કુલ મિલકત 8 લાખ છે, જે પૈકી ચાલુ મિલકત 40% છે. પહેલેથી જ બાજુ પર કરી દો ભાઈ. ચાલુ મિલકતો 40% એટલે 8 ચોક 32 3,20,000 રૂપિયા. જ્યારે સ્થિર મિલકત બાકી રહી એ સ્થિર મિલકતો કેટલી હશે? તો ઓફકોર્સ 60%. તો 8 6 48 4,80,000 રૂપિયાની સ્થિર મિલકતો છે. હવે આ જે ચાલુ મિલકત છે એમાં રોકડ 40,000 છે. આમાં પાછા બે ભાગ પડ્યા. રોકડ તો કે 40,000
એનો મતલબ અન્ય ચાલુ મિલકતો કેટલી થાય? તો કે અન્ય ચાલુ મિલકતો બાકીની 320 માંથી 40 ગયા તો 2,80,000 રૂપિયા. ધેટ્સ ઇટ. હવે શું થાય છે સમજો. સ્થિર મિલકતોના 120% ઉપજ્યા. આ જે સ્થિર મિલકત છે એના 120% એટલે 20% મોર, 20% વધુ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રકમ એના 10% શોધવા હોય તો એક ડિજિટ કેન્સલ કરો. 10% એટલે 48, તો 20% એટલે એના ડબલ. 48 ના ડબલ 96,000 રૂપિયા. તો આની ઉપજ કેટલી થઈ? તો કે અહીંયા 6, 9 ને 8 17 વધી 1 5,76,000 રૂપિયાની ઉપજ થઈ. જ્યારે ચાલુ મિલકતો 80% ઉપજી તો રોકડ ખાતામાં જશે વિદ્યાર્થી મિત્રો. આરબીઆઈ નું ધ્યાન રાખવાનું, એમાં આપણે પ્લસ માઇનસ ના થાય. જ્યારે આના 80% એટલે 20% ઓછા, તો 28 દૂ 56,000 રૂપિયા ઓછા ઉપજ્યા. તો ઉપજ્યા કેટલા હશે? 0 0 0, અહીંયા 4, અહીંયા 2 અને 2, 2,24,000. ધેટ્સ ઇટ. તો ચાલુ મિલકતના 2,24,000 ઉપજ્યા અને સ્થિર મિલકતના 5,76,000 ઉપજ્યા. તો આ રીતે 0 0 0 4 6 10 વધી 1 10 વધી 1 8 લાખ રૂપિયા ઉપજ્યા કહેવાય કુલ. ધેટ્સ ઇટ. આની આમનોંધ નથી લખતો, આગળના જ દાખલામાં આપણે આમનોંધ લખેલી એ જ પ્રમાણે આમનોંધ આવશે. માત્ર રકમ બદલાય છે. તમારે સૌથી પહેલા રોકડ સિવાયની મિલકતો લખવાની. કુલ મિલકત 8 લાખ છે, જેમાં રોકડના 40 કાઢી નાખો, એ રોકડ ખાતામાં જાય. અને અન્ય મિલકત 7,60,000 એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 7,60,000, તે ચાલુ મિલકતો ખાતે જમા 280, તે સ્થિર મિલકતો ખાતે જમા 480. ધેટ્સ ઇટ. હવે આ ચાલુ અને સ્થિર મિલકતોના ઉપજ્યા 8 લાખ રૂપિયા, એની આમ નોંધ. રૂપિયા ઉપજે, રૂપિયા આવે તો ઉધાર. રોકડ બેંક ખાતે ઉધાર 8 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 8 લાખ. આ પ્રમાણેની આમ નોંધ લખાશે. ગણતરી ખાસ લખી લેવી. ત્યાર પછી બોર્ડમાં વારે જે થિયરી પૂછાઈ હોય, વિસર્જનમાંથી એક એક્ઝામ્પલ હોય તો મોટા ભાગે એક થિયરી હોય છે, તો એ પણ ખાસ ધ્યાન રાખવી. 8મો ક્વેશ્ચન એની અંદર આપેલો છે, ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે તે સમજાવો. ખાસ ધ્યાન રાખવું. પછી 9મું માલ મિલકત નિકાલ ખાતું, તો એની શોર્ટ નોટ ઘણી બધી વાર પૂછાયેલી છે. આ પહેલો પ્રશ્ન છે, એ પણ જુઓ ને, માર્ચ 2020, 22, 24, આ પણ 3 વાર પૂછાયો છે. તો એ માલ મિલકત નિકાલ ખાતાની શોર્ટ નોટ પણ કરી છે. અને ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કયા સંજોગોમાં હુકમ કરી શકે તે સમજાવો. ટેક્સ્ટ બુકમાં આનો આન્સર છે જ. હા, તમારે વધારે સારી રીતે સમજવું હોય તો સમીર સર એમણે પણ આન્સર સમજાયો જ છે. કીર્તિ વિદ્યાની એપ્લિકેશન ડાઉનલોડ કરો, 7મા પ્રકરણમાં જાઓ, અકાઉન્ટ્સના 7મા પ્રકરણમાં જાઓ, ડિટેલમાં એક્સપ્લેનેશન મળી જશે. ઓકે, તો અહીંયા આપણે થિયરીની ડિસ્કસ આજે કરતા નથી. એક્ઝામ્પલ મેં તમને કરાયા, એ તમારે ધ્યાન રાખવાના. રેપિડ રિવિઝન છે, થોડું સ્પીડમાં જવાનું. તમારે થોડીક તો શોર્ટ નોટ યાદ રાખવી પડશે. તો માલ મિલકત નિકાલ ખાતાની શોર્ટ નોટ. એના પછીનો પ્રશ્ન, પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન એટલે કે સામાન્ય વિસર્જનની પદ્ધતિઓ સમજાવો. સમજાવી દેવાની. માર્ચ 2023માં પૂછાયેલું છે. અને લાસ્ટ, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા કયા ખાતા તૈયાર કરવામાં આવે તે જણાવો. બહુ ફાઇન. કેવો પ્રશ્ન પૂછ્યો છે ભાઈ. માલ મિલકત નિકાલ ખાતું તૈયાર થાય, ભાગીદારોનું મૂડી ખાતું તૈયાર થાય. જો કોઈ ભાગીદારે લોન આપી હોય દ્વિતીય પક્ષની જવાબદારી, તો એ દ્વિતીય પક્ષની જવાબદારી ભાગીદારનું લોન ખાતું તૈયાર થાય, રોકડ બેંક ખાતું તૈયાર થાય. તો આટલું તમારે ખાસ ધ્યાન રાખવું. ધેટ્સ ઇટ. તો આટલા થિયરીના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આ 4 પ્રશ્નો કરી જવા. આ 4 પ્રશ્નોમાં માલ મિલકત નિકાલ ખાતું એ ખાસ તૈયાર કરવું. માર્ચ 2025ના પેપરમાં નોટ ડાઉન. માર્ચ 2025ના પેપરમાં માલ મિલકત નિકાલ ખાતું પૂછાવાની સંભાવના 100% છે. ખાસ ધ્યાન રાખજો.